હવે આપણે જોઈશું ધાત્વિય બંધ વિશે. ધાત્વિક બંધનો ખ્યાલ. સૌપ્રથમ આપણે જોઈએ કે ધાતુની આયનીકરણ ઉર્જા ઓછી હોય છે. આયનીકરણ ઉર્જા ઓછી હોય છે, એટલે કે કહી શકાય કે સંયુક્ત ધાતુ પરમાણુને સંયોજકતા ઇલેક્ટ્રોન માટે ઓછું આકર્ષણ છે. ઉપરાંત સહસંયોજક બંધ બનવા માટે ધાતુના સંયોજકતા ઇલેક્ટ્રોન અપૂરતા છે. ધાતુના સંયોજકતા ઇલેક્ટ્રોન અપૂરતા છે. એટલે કે ખબર છે કે મોટે ભાગે ધાતુઓમાં સંયોજકતા કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. માટે બે ધાતુ પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બનતો નથી. બે ધાતુ પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બનતો નથી. પરિણામે ધાતુઓમાં દિશાત્મક ગુણ જોવા મળતો નથી. દિશાત્મક ગુણ જોવા મળતો નથી. હવે આપણે વાત કરીએ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વિશે. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તો ધાતુ પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન ધાતુ પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈપણ કેન્દ્ર કે સમગ્ર સ્ફટિક માટે સમાન ગણાય છે. કે સમગ્ર સ્ફટિક માટે સમાન ગણાય છે. આ ઇલેક્ટ્રોનને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહે છે. આ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન સ્ફટિકમાં સરળતાથી બદલી શકે છે. પોતાનું સ્થાન સ્ફટિકમાં સરળતાથી બદલી શકે છે. હવે
આ ધાતુ સ્ફટિકમાં ધનભારયુક્ત પરમાણુ કર્નલ ધનભારયુક્ત પરમાણુ કર્નલ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાદળમાં રહેલ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાદળમાં રહેલ ધનભારયુક્ત ગોળા રૂપે વર્ણવી શકાય. ધનભારયુક્ત ગોળા રૂપે વર્ણવી શકાય. ફરીવાર આપણે જોઈએ ધાત્વિક બંધ વિશે. તો ધાતુની આયનીકરણ ઉર્જા ઓછી હોય છે, એટલે કે ધાતુ પરમાણુને સંયોજકતા ઇલેક્ટ્રોન માટે ઓછું આકર્ષણ હોય છે. માટે આ ઉપરાંત સહસંયોજક બંધ બનવા માટે ધાતુના સંયોજકતા ઇલેક્ટ્રોન અપૂરતા છે. માટે બે ધાતુ પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનતો નથી. પરિણામે ધાતુઓ દિશાત્મક ગુણ જોવા મળતા નથી. હવે વાત કરીએ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. ધાતુ પરમાણુઓના આ સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈ પણ કેન્દ્ર કે સમગ્ર સ્ફટિક માટે સમાન ગણાય છે, જેને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહે છે. અને આ ઇલેક્ટ્રોન ધાતુ સ્ફટિકમાં સરળતાથી પોતાનું સ્થાન બદલી શકે છે. આ ધાતુ સ્ફટિકમાં ધનભારયુક્ત પરમાણુ કર્નલ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાદળમાં રહેલ ધનભારયુક્ત ગોળા રૂપે વર્ણવી શકાય. હવે આપણે જોઈએ સ્થિર વિદ્યુતના નિયમો પ્રમાણે સ્થિર વિદ્યુતના નિયમો પ્રમાણે પરમાણુ કર્નલ ધનભારયુક્ત હોવાથી પરમાણુ કર્નલ ધનભારયુક્ત હોવાથી એકબીજા વચ્ચે અપાકર્ષણ હોવું જોઈએ. એકબીજા વચ્ચે અપાકર્ષણ હોવું જોઈએ. તેમ છતાં ખૂબ જ પાસે ગોઠવાયેલા પરમાણુ કર્નલ તેમ છતાં ખૂબ જ પાસે ગોઠવાયેલા પરમાણુ કર્નલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળ પરમાણુ કર્નલને ભેગા રાખે છે. હવે જોઈએ ધન ધાત્વિક બંધ વિશે. ધાત્વિક બંધની વ્યાખ્યા. ધનભારયુક્ત પરમાણુ કર્નલ અને તેની આજુબાજુ ગોઠવાયેલા
વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચેનું ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને તાત્વિક બળ કહે છે. ફરીવાર આપણે જોઈશું કે આપણને ખબર છે કે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધનભારયુક્ત આપણે પરમાણુ કર્ણલ લઈએ છીએ. તો સ્થિર વિદ્યુતના નિયમો પ્રમાણે પરમાણુ કર્ણલ ધનભારયુક્ત હોવાથી ધન વચ્ચે અપાકર્ષણ હોવું જોઈએ. પરંતુ આપણે ખબર છે કે પરમાણુ કર્ણલની વચ્ચે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, માટે ખૂબ જ આસપાસે ગોઠવાયેલા પરમાણુ કર્ણલ અને આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને આ પરમાણુ કર્ણલ ને જો ભેગા રાખે છે, એટલે કે પરમાણુ કર્ણલ વચ્ચે અપાકર્ષણ થવા દેતું નથી. તાત્વિક બંધ એટલે કે ધનભારયુક્ત પરમાણુ કર્ણલ અને તેની આજુબાજુ ગોઠવાયેલા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને તાત્વિક બંધ કહે છે. હવે આપણે જોઈએ તાત્વિક બંધની સમજૂતી આપીએ. તાત્વિક બંધની સમજૂતી એટલે કે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો. આ નમૂના મુજબ ધાતુ સ્ફટિકને વિસ્થાનીકૃત સંયોજકતા ઇલેક્ટ્રોનનો સમુદ્ર કલ્પવામાં આવેલો છે. વિસ્થાનીકૃત સંયોજકતા ઇલેક્ટ્રોનનો સમુદ્ર કલ્પવામાં આવેલ છે અને તેમાં પરમાણુ કર્ણલ ને ઇલેક્ટ્રોનના સમુદ્રમાં કલ્પવામાં આવેલ છે. આપણે કહી શકીએ કે પરમાણુ કર્ણલ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. આવા ધનભારયુક્ત પરમાણુ કર્ણલ વચ્ચે ધનભારયુક્ત પરમાણુ કર્ણલ વચ્ચે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનની હાજરી હોવાથી આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન પરમાણુ કર્ણલ સાથે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. પરમાણુ કર્ણલ સાથે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે.
ધાતુના આવા આકર્ષણ બળને ધાત્વિક બંધ કહે છે. ફરીવાર આપણે જોઈશું. ધાત્વિક બંધની સમજૂતી. તો અહીં ધાતુ સ્ફટિકને દ્વિસ્થાનીકૃત સંયોજક ઇલેક્ટ્રોનનો સમુદ્ર કલ્પવામાં આવે છે અને પરમાણુ કર્નલને આ ઇલેક્ટ્રોનના સમુદ્રમાં તરતો કલ્પવામાં આવે છે. પરમાણુ કર્નલ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. આવા ધનભારયુક્ત પરમાણુ કર્નલ વચ્ચે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનની હાજરી હોવાથી આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન પરમાણુ કર્નલ સાથે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. આવા આકર્ષણ બળને ધાત્વિક બંધ કહે છે. હવે આપણે આકૃતિ દ્વારા ધાત્વિક બંધ જોઈએ. તો પરમાણુ કર્નલ છે, ધન વીજભારયુક્ત પરમાણુ કર્નલ. અને આપણે જોઈએ ઇલેક્ટ્રોન. તો અને આપણે કહીશું ઇલેક્ટ્રોન અને આપણે કહીશું ધન વીજભાર યુક્ત કર્નલ અને આપણે નામ આપીશું ધાત્વિક બંધનો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો.